જય માતાજી. જય માતાજી. આજે વ્લોગ નથી મૂક્યો, બધા ખારા થઈ ગયા. ઓહ હા, આજે લાઈવમાં બધાની કમ્પ્લેન હતી. ના એમાં એવું થોડુંક સિવાય એમના મમ્મીના ઘરે છે તો થોડાક પજમાં છે ને બિઝી છે. સો ના મૂકશું હવેથી. ચલો તો અત્યારે બહુ લેટ થઈ છે, અમે લોકો બહાર જઈ રહ્યા છીએ. ચલો બાય. બાય નથી કેવું, અત્યારે બહાર જવું છે. તો મમ્મીએ આજે ખાજા, પૂરી અને લાડવાને એવું બધું રેડી કરી લીધું છે. જોકે લાડવાને તો બધું બહારથી આવ્યું છે. મમ્મીએ પૂરી ને ખાજા બનાવ્યા છે. થોડી વસ્તુ કાલે બનાવવાની છે, 4-5 આઈટમ બાકી રહી ગઈ છે. તો હું મમ્મીની હેલ્પ કરાવતી હતી બધું બનાવવામાં. તો ડેડીની અને આરજેને આજે પેલું બહારનું પૂરી શાક હોય ને, બટેટાનું શાક, એવું જમવાનું મન થયું. તો આજે મેં ઘરે બનાવ્યું, ટ્રાય કરી ફર્સ્ટ ટાઈમ એવું બહારનું બનાવવાની. તો આજે થર્સડે હતો એટલા માટે અમે બંને ગાય માતાને લડ્ડુ ખવડાવવા માટે આવ્યા હતા. પણ આજે તો ગાય માતાએ બહુ બધું જમી લીધું હતું. તો બહુ જય માતાજી. તો મારા હાડાનો બર્થડે છે તો મામાની જો અમને તેડવા આવ્યા છે. હાઈ રેસ્કો છે, હવે હાલો ગાડી લઈ. ચાલો તો રેસ્કો છે જાય છે અમે. તો શાળા બનેવી કંઈક સોંગ કરે છે, એક કે છે આ સાંભળવું છે, એક કે છે આ સાંભળવું છે, કનેક્ટ કરે છે મોબાઈલમાંથી. અને હું પાછળ બેઠા બેઠા જોઉં છું બંનેને. તો ફાઇનલી કનેક્ટ થઈ ગયું છે. અને પણ તમને લોકોને સાંભળવા નહીં મળે સોંગ્સ. તો અમે અત્યારે મારા શાળા લઈ આવ્યા છે રેસકોર્સ ઉપર. કાશી હા, આજે ફરમાઈશ હતી કે આજે મારો બર્થડે છે, તો 12 o'clock પહેલાં અમે લોકો ટહેલવા નીકળીએ. બસ અમે 3 જ સાથે હોય એની. તો અમે રેસકોર્સ આટો મારવા આવ્યા છીએ. હવે ક્યાં જઈએ હવે જોઈએ. હવે કઈ સાઈડ લઈ જવાના છે? આમ અંદરની બાજુ લઈ જઈ. અંદરની સાઈડ લઈ જવાના. જાય હાલો હવે અંદરની બાજુ. ની સોંગ તો તારે ધીમે જ રાખવા પડશે. શું તો ચાલુ સોંગ નથી તો કરવાનું. ચાલુ. બાકી કોપીરાઇટ સ્ટ્રાઇક આવી જાય. હા. તો શિવ પછી હવે કાલનો શું પ્રોગ્રામ છે, ક્યાં પાર્ટી દેશે, શું છે? જોઈ પ્રોગ્રામ સૈયાજીમાં લઈ જઈ. સૈયાજી મારે સયાજીમ નથી આવું. સયાજી કરતા પિઝા જમવા જશે. તો પાછા અમે બેને એક્ટિવા લઈને નીકળી ગયા છીએ ઠંડુ પીવા. અમારા સાળો તો ગયો છે એના ફ્રેન્ડ જોડે બર્થડે સેલિબ્રેશન કરવા. તો અમે તો પાછું આપણું જૂનું જાણીતું જોગી લઈને જઈએ છીએ ઠંડુ પીવા. કાશી યસ. અત્યારના ટાઈમે છે ને એક્ટિવા લઈને જવાની છે ને મજા જ અલગ આવે છે. ઠંડી ઠંડી પવન આવે છે ને. શું પીવું તમારે? ચલો પાઇનેપલ કે કંઈક સારું પાઇનેપલ જ ભાવે છે. હા, એ સારું છે. ઓકે, તો તમે લેતા આવો. તમે લઈ આવો. કાંઈ પાઇનેપલ તો પીએ છીએ પણ આજ નોખો ટેસ્ટ કરીએ ઓરેન્જનો. મસ્ત છે. મસ્ત છે. ગોલીવાળાની હોય છે, બહુ સારી, એકદમ દેશી. પહેલા જમાનામાં આવી જ આવતી સાદી સોડા આવતી, ખબર છે? એ મજા આવતી ને. અચ્છા, તમારે પીવાની છે ના? ભાઈ તમને પાઇનેપલ ઓરેન્જ છે. ઓરેન્જ છે. તમારે બીજી પીવી છે? મજા આવશે. પીવી તો પીએ, કંઈક બીજો ટેસ્ટ કરીએ. આ બહુ અવાજ કરે છે. આ જો કંઈક કામ ચાલે છે. બહુ અવાજ કરે છે, અમારો અવાજ ઓછો આવશે. એમાંય સીવાનો તો સાવ ઓછો આવશે. આવશે જ નહીં મારું તો. આવશે જ નહીં. રોડ સાફ કરવાનો તો બહુ અવાજ આવે છે. રોડ ક્લીન કરે છે. રાતે કરે ને, દિવસનો તો ટ્રાફિક હોય એટલે પછી. હવે કઈ પીવી છે શિવ? એક લીંબુ વાળી લઈ આવો. લીંબુ વાળી, મસાલા વાળી. આ તમે પી જાઓ.
હજી ટેસ્ટ કરશે. આ મને આપી દીધી એટલી પી જો. હમણાં અમે આખા વ્લોગ નથી બનાવી શકતા. સરખું બોલો. સરખું જ બોલું છું. તમે કહી દો બધાને મારો વોઇસ કોઈ નહીં સાંભળે. તમારો જોઈશ બધા સાંભળો બેઠા. મારો વોઇસ તો કોઈ સાંભળતું નથી. હમણાં અમે ફૂલ વ્લોગ નથી બનાવી શકતા. થોડાક કામમાં પડી ગયા છીએ, શોપિંગમાં ને બધું. એટલે શોપિંગમાં આળસ આવે છે ને વ્લોગ બનાવવા પહેલાં શોપિંગ કરી લો એમ. તો કઈ પીવી છે? લીંબુવાળી. લીંબુવાળી પીવી છે મસાલાવાળી. આમાં જ પીવી છે કે ઓલામાં પીવી છે? આ મજા આવે છે આમાં મંદિર ઓલે. તો સીવા માટે ખારી સોડા લઈ આવ્યો છું. હજી પહેલાં તમે ટેસ્ટ કરો. ખારી સોડા કેવી છે? જલજીરા છે અંદર. બહુ બધી જો અંદર શું થાય. પીવો મજા આવી? સારી છે. બધાને કેવું મન થતું છે અમારે ઠંડુ પીવા છે. એ બી આ ગોળી વાળા કાલ તો મને એવું લાગે છે આ હાફ બોટલ પીવીશ અને પેટ ક્લીન થઈ જવાનું છે. એટલા પીવે છે. હું એ વાત જોજો ક્યાંનો બોટલ આમ જોઉં છું. ગટર પીવે છે. ખારી એટલે બહુ ખારી છે. મજા આવે છે. મજા આવે છે. ફૂલ ખારી આવે છે. એક ફેરે ગોલીવાળાની ખારી સોડા ટેસ્ટ કરજો બધા. અહીંયા આપી દે 4033. તો આગળ જતા હતા ત્યાં છે ને શેકવાળાની શોપ આવી તો પછી અમને સ્ટ્રોબેરી શેક પીવાનું મન થઈ ગયું. તો એ પાછું પાર્સલ કરાવીએ છીએ. અત્યારે તો 2 બોટલ પી ગયો છે. તો ફાઇનલી અમારો સ્ટ્રોબેરી શેક આવી ગયો છે. ચલો હવે જઈએ.